નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા વારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ બાલમંદિરની અંદર વિષય અંગ્રેજીમાં મૂળાક્ષર છે એમથી આર સુધી એને લખીશું અને બોલીશું. મારી સાથે તમારે પણ તમારી રફ નોટની અંદર લખવાનું અને બોલવાનું છે. એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી, અને એમ ફોર મૂન, મૂન એટલે ચાંદો. એમ ફોર મંકી પણ થાય. હવે આપણે અહીંયા એને લખીએ. ઓકે, એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી. 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 હવે પછી આપણે એન ફોર નેલ, નેલ એટલે નખ, અને એન ફોર નોઝ, નોઝ એટલે નાક. એન ફોર નેલ, નેલ એટલે નખ. 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 હવે આપણે આગળ જોઈએ તો કે એન પછી શું આવશે? ઓ. તો આપણે ઓ ફોર ઓક્સ થાય, અને ઓ ફોર આઉલ પણ થાય. આઉલ એટલે ઘુવડ. હવે આપણે એને પણ લખીશું અને બોલીશું. મારી સાથે તમે પણ લખજો અને બોલજો. ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ. 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 હવે એની પછી કયો મૂળાક્ષર આવશે? તો કે પી ફોર પેન, અથવા તો પી ફોર પોટ. પોટ એટલે ઘડો. આપણે અહીંયા પી ફોર પેન એ બોલીશું ને લખીશું. પી ફોર પેન, પેન એટલે પેન. 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 હવે આપણે આગળનું જોઈએ તો કે પી ફોર પેન પછી કયો મૂળાક્ષર આવે? તો કે પી ફોર પેન પછી આવે ક્યુ ફોર ક્વીન. ક્વીન એટલે રાણી, અને ક્યુ ફોર ક્વીલ. ક્વીલ એટલે પીછું. ક્યુ ફોર
ક્યુ ફોર ક્વિલ, ક્વિલ એટલે પીછું. 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 હવે પછી આવશે આર ફોર રેટ, રેટ એટલે ઉંદર, અને આર ફોર રિંગ, રિંગ એટલે વીંટી. 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 તો હવે આપણે તમારે પણ તમારા ઘરે છે એ આર સુધીના, એમથી આર સુધીના મૂળાક્ષરો છે એ લખવાના અને બોલવાના છે.